સરકારી કર્મચારીઓને લાગી લોટરી. સરકારી નોકરિયાતોની દિવાળી જેવો માહોલ સર્જાયો છે. 8મા પગાર પંચના અમલથી પેન્શનરોને પણ મળશે મોટી રાહત. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચ માટે સરકારી કર્મચારીઓને લોટરી લાગવા જઈ રહી છે. લઘુત્તમ પગાર 18,000 થી વધીને 69,000 થવાની શક્યતા છે. સરકારે સરકારી કર્મચારીઓના અંદાજે 3.6 મિલિયન કર્મચારીઓ અને લાખો પેન્શનરો માટે આગામી સમય ખુશખબરીથી ભરી દેવા જઈ રહ્યા છે. 8મા પગાર પંચની રચના અને અમલીકરણને લઈને કર્મચારી યુનિયનો અને સરકાર વચ્ચે ઔપચારિક વાટાઘાટોનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ બેઠકોમાં કર્મચારી સંગઠનોએ પગાર માળખામાં ક્રાંતિકારી ફેરફાર કરવાની અને લઘુત્તમ વેતનમાં ધરખમ વધારો કરવાની માંગ રજૂ કરી છે. પગારમાં 283% વધારાની ગણતરી જોવા મળી રહી છે. નેશનલ કાઉન્સિલ NCGCMએ પ્રસ્તાવ મૂક્યો છે કે 8મા પગાર પંચ હેઠળ 3.83નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે. હાલમાં 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 છે. જો સરકાર આ નવી માંગ સ્વીકારે છે તો કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં સીધો 283%નો વધારો જોવા મળશે. વર્તમાન લઘુત્તમ પગાર ₹18,000, પ્રસ્તાવિત લઘુત્તમ પગાર 69,000. અંદાજે શું છે ફિટમેન્ટ ફેક્ટર? તો સામાન્ય ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણક છે જેનો ઉપયોગ જૂના પગાર પંચમાંથી નવા પગાર પંચમાં જવા માટે બેઝિક પગાર નક્કી કરવા થાય છે. નવો બેઝિક પગાર બરાબર વર્તમાન બેઝિક પગાર. ફિટમેન્ટ ફેક્ટર: જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 છે અને 3.83નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે તો તેમનો નવો બેઝિક પગાર ₹18,000 અને ગુણ્યા 3.83 બરાબર 68,940 જેટલો, રાઉન્ડ ફિગર 69,000 જેટલો થઈ શકે છે. આ વધારાની સીધી અસર પેન્શન, ગ્રેચ્યુટી અને અન્ય ભથ્થા પર પણ પડશે. ₹69,000ની માંગ પાછળનું તર્ક શું છે? તો કર્મચારી સંગઠનોએ આ વખતે લઘુત્તમ પગારની ગણતરીની પદ્ધતિ બદલવાની માંગ કરી છે. અત્યાર સુધી લઘુત્તમ પગારની ગણતરી 3 સભ્યોના પરિવાર, પતિ, પત્ની અને 2 બાળકો, જેમાં બાળકોને અડધો એકમ ગણવામાં આવે છે, તેના આધારે થતી હતી. પરંતુ હવે યુનિયનોની દલીલ છે કે બદલાતા સમયમાં વૃદ્ધ માતા પિતાની જવાબદારી પણ કર્મચારી પર હોય છે, તેથી પરિવારનું કદ વધારીને 5 એકમ ગણવું જોઈએ. વધતી મોંઘવારી અને 5 સભ્યોના ભરણ પોષણના ખર્ચને ધ્યાનમાં રાખીને 69,000નું લઘુત્તમ વેતન તાર્કિક ગણવામાં આવ્યું છે. પેન્શનરોને પણ મોટો લાભ મળશે. 8મા પગાર પંચના અમલ સાથે માત્ર ચાલુ કર્મચારીઓ જ નહીં પણ પેન્શનરોને પણ ફાયદો થશે. ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાને કારણે બેઝિક પેન્શનમાં મોટો ઉછાળો આવશે. આ ઉપરાંત ઉચ્ચ પેન્શન અને મેડિકલ ભથ્થામાં સુધારાની માંગ પણ 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી બેઠકોમાં પ્રમુખ સ્થાને રહી હતી. જોકે સરકારે હજુ સુધી આ માંગણીઓ પર કોઈ સત્તાવાર મહોર મારી નથી, પરંતુ કર્મચારી યુનિયનોનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે કે 2026ના મધ્ય સુધીમાં આ અંગે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. ધન્યવાદ.